નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં શાકભાજીના ગુજરાતી નામો અને અંગ્રેજીમાં શું કહેવાય તે 35 એવી શાકભાજીનો અભ્યાસ કરશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તાંદળજાને અંગ્રેજીમાં એમરંથ કહેવાય. વાલને અંગ્રેજીમાં બીન કહેવાય. બીટને અંગ્રેજીમાં બીટ કહેવાય. કારેલાને અંગ્રેજીમાં બીટર ગોર્ડ કહેવાય. દૂધીને અંગ્રેજીમાં બોટલ ગોર્ડ કહેવાય. રીંગણને અંગ્રેજીમાં બ્રિંજલ કહેવાય. કોબીને અંગ્રેજીમાં કેબેજ કહેવાય. શિમલા મરચાંને અંગ્રેજીમાં કેપ્સિકમ કહેવાય. ગાજરને અંગ્રેજીમાં કેરેટ કહેવાય. ફ્લાવરને અંગ્રેજીમાં કોલીફ્લાવર કહેવાય. કોથમીરને અંગ્રેજીમાં કોરિએન્ડર લીવ્સ કહેવાય. કાકડીને અંગ્રેજીમાં ક્યુકમ્બર કહેવાય. ગુવારને અંગ્રેજીમાં ક્લસ્ટર બીન્સ કહેવાય. સુરણને અંગ્રેજીમાં એલિફન્ટ ફ્રૂટ કહેવાય. લસણને અંગ્રેજીમાં ગાર્લિક કહેવાય. આદુને અંગ્રેજીમાં જિંજર કહેવાય. લીલા મરચાંને અંગ્રેજીમાં ગ્રીન ચીલી કહેવાય. વટાણાને અંગ્રેજીમાં ગ્રીન પી કહેવાય. ભીંડાને અંગ્રેજીમાં લેડીઝ ફિંગર કહેવાય. ચોળીને અંગ્રેજીમાં લોંગ બીન્સ કહેવાય. પુદીનાને અંગ્રેજીમાં મિન્ટ કહેવાય. ડુંગળીને અંગ્રેજીમાં અનિયન કહેવાય. બટાટાને અંગ્રેજીમાં પટેટો કહેવાય. કોળાને અંગ્રેજીમાં પમ્પકિન કહેવાય. મૂળાને અંગ્રેજીમાં રેડિશ કહેવાય. લાલ મરચાંને અંગ્રેજીમાં રેડ ચીલી કહેવાય. પરોળને અંગ્રેજીમાં સરપન્ટ ગોડ અથવા તો સ્નેક ગોડ કહેવાય. ગલકાને અંગ્રેજીમાં સ્મૂથ ગોડ કહેવાય. પાલકને અંગ્રેજીમાં સ્પિનચ કહેવાય. ટમેટાને અંગ્રેજીમાં ટમેટો કહેવાય. શક્કરિયાને અંગ્રેજીમાં સ્વીટ પટેટો કહેવાય. સલગમને અંગ્રેજીમાં ટર્નિપ કહેવાય. રતાળાને અંગ્રેજીમાં યામ કહેવાય. મેથીના પાંદડાને અંગ્રેજીમાં ફેન્યુગ્રીક લીવ્સ કહેવાય. અને તુરિયાને અંગ્રેજીમાં રીચ ગોડ કહેવાય. આપના માટે એક અનાઉન્સમેન્ટ, અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.